રાજકોટમાં ખાદ્ય સુરક્ષાના ધજાગરા શ્રી રામ અને બજરંગ ડેરીના ઘીના નમૂના પરીક્ષણમાં નિષ્ફળ, સંચાલકો સામે કોર્ટ કેસ દાખલ કરાયા। રાજકોટ મહાનગરપાલિકાની ખોરાક શાખા દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન તપાસ દરમિયાન શહેરના જાણીતા ખાદ્ય એકમોમાંથી લેવામાં આવેલા વાનગીઓના નમૂના ગુણવત્તાના ધોરણોમાં નિષ્ફળ સાબિત થયા છે। આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં વિવિધ ડેરી અને ભોજનાલયોમાં કરવામાં આવેલી તપાસમાં ઘી અને પનીર જેવા આવશ્યક ખાદ્ય પદાર્થો અશુદ્ધ અને માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું પ્રયોગશાળાના અહેવાલોમાં સ્પષ્ટ થયું છે। આ સમાચાર વાયુ વેગે પ્રસરતા જ ખાણીપીણીના શોખીન નાગરિકોમાં ખળભળાટ મચી ગયો છે ને ખાદ્ય સુરક્ષાના કાયદાના અમલીકરણ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। વિગતો મુજબ મહાનગરપાલિકાની ટીમે કુલ 19 જેટલા વ્યાપારી એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી, જે અંતર્ગત 15 જેટલા ખાદ્ય પદાર્થોની સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી હતી। આ પરીક્ષણ દરમિયાન શ્રી રામ ડેરી અને બજરંગ ડેરી માંથી લેવામાં આવેલા શુદ્ધ ઘીના નમૂના ગુણવત્તામાં ઊણા ઉતર્યા હતા। આ ઉપરાંત શહેરની પ્રખ્યાત પાયલ પંજાબી અને પંગત રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવતું પનીર પણ ખાવા લાયક ન હોવાનું બહાર આવ્યું છે। ભેળસેળયુક્ત અને અખાદ્ય સામગ્રી દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા આ 4 મુખ્ય ધંધાર્થીઓ સામે વહીવટી તંત્ર દ્વારા કડક વલણ અપનાવી અદાલતમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે તહેવારો અને સામાન્ય દિવસોમાં પણ જનતાને શુદ્ધ આહાર મળી રહે તે માટે આ પ્રકારની ઝુંબેશ આગામી સમયમાં વધુ તેજ કરવામાં આવશે। નમૂના નિષ્ફળ જવાની ઘટનાને ગંભીરતાથી લઈ સંબંધિત એકમોને દંડ ફટકારવા ઉપરાંત તેમના પરવાના રદ કરવા સુધીના કડક પગલાં લેવાની વિચારણા ચાલી રહી છે। મહાનગરપાલિકાએ નાગરિકોને પણ અપીલ કરી છે કે કોઈપણ સ્થળે શંકાસ્પદ કે અશુદ્ધ ખાદ્ય સામગ્રીનું વેચાણ થતું જણાય તો તુરંત તંત્રને જાણ કરવી। આ કાર્યવાહીને પગલે અન્ય ખાદ્ય ઉત્પાદકો અને વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળની ફૂડ શાખા જે છે એમના દ્વારા જે છે શ્રીરામ ડેરી ઉપરાંત જય બજરંગ ડેરી ફાર્મ જે છે ત્યાંથી શુદ્ધ ઘીના જે છે નમૂના લેવામાં આવ્યા હતા। આ ઉપરાંત જોવા જઈએ તો પંગત રેસ્ટોરન્ટ અને પાયલ પંજાબી ફૂડ પાર્સલ પોઈન્ટ જે છે એમને પણ ત્યાંથી જે પનીરના નમૂના લેવામાં આવ્યા હતા। આ ચારેય નમૂના જે છે એનું રિઝલ્ટ જે છે આપણને સબ સ્ટાન્ડર્ડ માલુમ પડેલ છે, એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો BR વેલ્યુ એટ 40 ડિગ્રી ઉપરાંત આયોડિન વેલ્યુ અને જે રિચર્ડ્સ વેલ્યુ જે છે એની માત્રા ધારાધોરણ મુજબની હતી નહીં, એટલે કે ફોરેન ફેટ આ તમામ બાબતોની અંદર એડ કરવામાં આવેલો હતો। એટલે કે પામ ઓઇલ અથવા વનસ્પતિ ઓઇલ જે મિશ્રણ જે છે એ ઘી ઉપરાંત પનીરની અંદર કરવામાં આવેલું હતું। તો આ નમૂનો જે છે નિયત ધારાધોરણ મુજબ ન હોય, સબ સ્ટાન્ડર્ડ ડિક્લેર થયેલો છે। એમાં હાલ જે છે અત્યારે આ ચારેય પેઢી જે છે એમને આપણે 1 મહિનાની એજ્યુડિકેશનની કાર્યવાહી અર્થેની નોટિસ પાઠવવામાં આવી છે। આ ઉપરાંત 1 માસ બાદ આપણે એજ્યુડિકેશન કેસ ફાઇલ કરીશું અને માનનીય આરએસસી સાહેબની કોર્ટને માં જે છે આ કેસ પ્રસ્તાવિત કરવામાં આવશે। બેઝિકલી આપણે જોવા જઈએ તો પનીર જે છે પ્રોટીનના ગુડ સોર્સ તરીકે આપણે શુદ્ધ પનીર ખાતા હોય છે। આ ઉપરાંત શુદ્ધ ઘી જે છે એમાં ગુડ કોલેસ્ટ્રોલ એટલે કે સારો કોલેસ્ટ્રોલ અથવા સારો ફેટ માટે જે છે આપણે એનું સેવન કરતા હોય છે। પરંતુ જ્યારે ફોરેન ફેટ અથવા વનસ્પતિ ફેટ અથવા પામ ઓઇલ જ્યારે એડ કરવામાં આવે છે ત્યારે બેડ કોલેસ્ટ્રોલ ઉપરાંત જોવા જઈએ તો VLDL, LDL અને ખાસ કરીને ટ્રાઇગ્લિસરાઇડની માત્રા આની અંદર ખૂબ વધારે પડતી જોવા મળે છે। સમયાંતરે આવું લાંબા ગાળાનું ઘી અને પનીરનું સેવન કરવામાં આવે તો મેદસ્વીતાનું પ્રમાણ ખૂબ વધી શકે છે અને મેદસ્વીતાના પરિણામે ઘણી વખત હોર્મોનલ ડિઝીઝ વિવિધ પ્રકારના થવાની શક્યતા છે। સાથે સાથે જોવા જઈએ તો ડાયાબિટીસ, હાઇપરટેન્શન, હૃદયની નળીઓ બ્લોક થવી ઉપરાંત હૃદયરોગના હુમલા આવવા વગેરે બીમારીઓને આપણે લાંબા ગાળે નોંધી શકીએ છીએ। પાયલ ડેરી છે તે ખૂબ જ લોકપ્રિય છે અને લોકો છે ત્યાંનું જે શાક છે તે મંગાવતા હોય છે। લોકોને કઈ પ્રકારની અપીલ કરશો? આ કઈ રીતે પનીર છે તે ચેક કરી શકાય? ખાસ કરીને જે છે પાયલ ડેરીની અંદર જે છે એમને ફોરેન ફેટની હાજરી એટલે કે ફેટમાંથી બનાવેલું પનીર છે માલુમ પડેલ છે। હાલ જે છે આ સંસ્થા વિરુદ્ધ એજ્યુડિકેશનની કાર્યવાહી કરવામાં આવશે। દરેક ફૂડ બિઝનેસ ઓપરેટરને આથી વસ્તુ ખરીદતા પહેલા તમામને એક સૂચના આપવી જોઈએ કે એ લોકો કયું રો મટીરિયલ યુઝ કરે છે, ખાસ જે છે પૂછવું હિતાવહ છે। ખાસ કરીને પનીરમાં પણ જો એ લોકો ફેટયુક્ત પનીર જે છે અથવા ફોરેન ચરબીમાંથી બનાવેલું પનીર વપરાશમાં લેવાના હોય તો એમને ખાસ કરીને એનાલોગ પનીર એવું લેબલ લગાવવું ખૂબ જ જરૂરી છે। આ ઉપરાંત એની કેલરી વેલ્યુ અને વપરાશમાં લેવામાં આવતી કોઈ પણ પ્રોડક્ટ જે છે એનું FSSAI માન્ય સંસ્થા છે કે કેમ એ પણ વેરિફિકેશન છે સામાન્ય ગ્રાહક તરીકે આપણે કરવાની ફરજ છે। જી, આવી ડ્રાઈવ જે છે આપણે સમયાંતરે આપણે રેગ્યુલરલી આ રીતે કરતા આવ્યા છીએ અને હજી પણ આ કાર્યવાહી છે આપણે કરતા રહીશું।